નમસ્કાર મિત્રો, હું છું સિદ્ધિ સઠિયા. બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. પરીક્ષાનું નામ સાંભળતા જ મનમાં અનેક પ્રકારનો ફાળ ઊભો થાય, ગભરાટ ઊભી થાય, અમુક લોકોની રાતની ઊંઘ ઉડી જાય. વિદ્યાર્થીઓ તો ઠીક, પણ વાલીઓ પણ એટલા ચિંતિત થઈ જતા હોય છે, કારણ કે બાળકોની પરીક્ષાના આધાર પર, પરિણામના આધાર પર આગળની એમની આખી કારકિર્દીનું ઘડતર થવાનું હોય છે. અમારી આ સિરીઝ ભયમુક્ત પરીક્ષા ધ સિક્રેટ ઓફ ટોપર્સ, જેની આખી સિરીઝમાં આપણે વાત કરવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ એ વિષયોની કે જે વિદ્યાર્થીઓને સ્પર્શે છે. એ માનસિક સ્વસ્થતાના વિષયો હોય, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એની મૂંઝવણ હોય, વાલીઓએ શું ધ્યાન રાખવું, વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું એ વાત હોય, પરીક્ષાના સમયે શું કરવું, અને એ પછી આપણે કારકિર્દી ઘડતર એટલે કે પરીક્ષાના પરિણામો પછી તમારે આગળ ભવિષ્યમાં કયા પ્રકારના ફિલ્ડમાં જવું, કેવી રીતે આ નિર્ણય કરવો, આ બધી જ બાબતોનું વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ અમને તમને માર્ગદર્શન આપતા રહીશું. આજે આપણે વાત કરવાની છે પરીક્ષાનો ડર, એટલે કે એન્ઝાયટી જે થતી હોય છે વિદ્યાર્થીઓને અત્યારે, ખૂબ જ નાની વયમાં વિદ્યાર્થીઓ જે ગભરાટ મહેસૂસ કરતા હોય છે, નર્વસનેસ મહેસૂસ કરતા હોય છે. એટલે વિદ્યાર્થીઓને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષા એ તમારા જ્ઞાનની કસોટી છે, જીવનની નહીં. આ વાતને જીવનમાં ઉતારીને કેવી રીતે આગામી સમયમાં એવા 10 વિડીયો અત્યારે ટિપ્સ અમે તમને આપીશું, એની સાથે વાત કરીશું કે જેનાથી પરીક્ષાનો ડર પણ દૂર થાય અને સાથે સાથે પરીક્ષાનો ડર દૂર થતા સારું પરિણામ તમને ટોપર્સ બનવા તરફ લઈ જાય. આપણી સાથે મહેમાન છે આજે પ્રોફેસર શ્રદ્ધા પંડ્યા, કે જેઓ છેલ્લા 15 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓના જીવનને, અનેક પરીક્ષાઓને એમણે પોતાની નજરે જોઈ છે અને વિદ્યાર્થીઓની મદદ કરી છે, જે આજે આપણને માર્ગદર્શન આપશે આ વિષય પર. શ્રદ્ધાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે બકુલ ટોક્સમાં. ખૂબ ખૂબ થેન્ક યુ. શ્રદ્ધાબેન, મુખ્ય વાત આજે મને કરવી અહીંયા છે કે આપ જે બોલાવીને ખૂબ આનંદ થાય છે. આજે વિદ્યાર્થીઓ માટે કંઈક કહેવાનું છે. બિલકુલ, પરીક્ષાની જે એન્ઝાયટી, પરીક્ષાનો જે ડર હોય છે, બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે, નાનાથી લઈ કોલેજ સુધીના કે પછી ઇન્ટરવ્યૂ આપવા પણ જાય લોકો, દરેક સ્ટેજમાં જ્યારે જ્યારે પણ પરીક્ષા આપવાની થાય ત્યારે જે ડર ઊભો થતો હોય છે, એને દૂર કેવી રીતે કરી શકાય, સ્ટ્રેસ કેવી રીતે ઓછો કરી શકાય? સૌથી પહેલા તો આપણે કહીએ કે એન્ઝાયટી ક્યારે થાય છે. ડર, ચિંતા, ગભરાટ, બરાબર છે. અને અત્યારની પરિસ્થિતિમાં બોર્ડ એક્ઝામ્સ, પરીક્ષા, એને આ એક હાવ બનાવી દીધો છે. બોર્ડ, બાળક 9th સ્ટાન્ડર્ડમાં હોય છે ત્યારથી જ એને કહી દેવામાં આવે છે કે ભાઈ તું નેક્સ્ટ યર બોર્ડમાં છું. એટલે બાળકને 9th સ્ટાન્ડર્ડથી જ એને વસ્તુનો હાવ થઈ જાય છે કે હું બોર્ડમાં છું. પણ પરીક્ષા જેમ 9th સ્ટાન્ડર્ડની આપી છે, એમ જ એ 10th સ્ટાન્ડર્ડની પણ એક્ઝામ આપે છે. ખોટી રીતે પેરેન્ટ્સ, ટીચર્સ, આડોશ પડોશ એટલું બધું એને હાવ બનાવી દીધો છે કે બચ્ચાઓ ડરતા થઈ ગયા છે. હવે એ એન્ઝાયટીને દૂર કેવી રીતે કરશું? તો સૌથી મોટો ભાગ પેરેન્ટ્સનો આવે છે અહીંયા. પેરેન્ટ્સ પહેલા તો બાળકનું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય આ બંને ઠીક હશે તો એને આ પ્રોબ્લેમ્સ નહીં આવે. આ પ્રોબ્લેમ્સ ઘણી વખત માનસિક સ્ટ્રેસ ક્યાંથી આવે છે કે બાળકોને વારંવાર એમ કહેવામાં આવે છે કે તું વાંચવા બેસ, તું આ કરી નાખ, તું આ કરી નાખ. બરાબર છે, પણ બાળકનો કોન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે. જ્યાં સુધી એનો કોન્સેપ્ટ ક્લિયર જ નહીં થાય, એને કેવી રીતે રીડ કરવું જોઈએ, એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી જોઈએ. ટ્યુશન્સ જાય છે તો ટ્યુશન્સમાં પણ અત્યારે એક્ઝામ પર એક્ઝામ પર એક્ઝામ પર, એટલે સ્ટ્રેસ પર સ્ટ્રેસ બાળકને આવે છે. માતા પિતાની અપેક્ષાઓ ખૂબ જ વધી ગઈ છે. દરેક માતા પિતાને 80% ઉપર જ માર્ક્સ જોઈએ છે. અત્યારે પ્રી સ્કૂલમાં બી તમે જાઓ, બધાના પોતાના બાળકોને કેવા બનાવે છે? ટોપર બનાવે છે. પણ બાળકમાં શું સ્કિલ છે એ તો જોતા જ નથી. અહીંયા પેરેન્ટ્સનો બહુ મહત્વનો રોલ છે. ટીચર્સનો તો છે જ, પણ પેરેન્ટ્સનો સૌથી મહત્વનો રોલ છે. તો એન્ઝાયટી દૂર કરવા માટે પેરેન્ટ્સ અને ટીચરે સાથે મળીને બાળકોને 10th સ્ટાર્ટ થાય છે પહેલા, આપણે અત્યારે પરીક્ષાની વાત કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં 10th સ્ટાર્ટ થાય ને ત્યારે આ વસ્તુ પેરેન્ટ્સ અને બાળકને આ વસ્તુ કહેવી જરૂરી છે કે એક્ઝામ બોર્ડ છે નથી, એ તમારી જીવનની એક્ઝામ. આ એક્ઝામ એ તમારા એક ડિગ્રી છે. તમારી જીવનની કોઈ એવી ડિગ્રી નથી કે જેમાં તમે ફેલ થઈ ગયા કે ઓછા માર્ક્સ આવ્યા તો તમે લાઈફ સારી રીતે નહીં જીવી શકો. રાઈટ. અહીંયા એન્ઝાયટી દૂર કરવા માટે તમારે સારું ફૂડ ખાવું જોઈએ, સારી રીતે નોર્મલ લાઈફ જ જીવવાની જરૂર છે. બોર્ડને કોઈ હાવ બનાવવાની જરૂરત જ નથી. ફર્સ્ટ થિંગ.
બિલકુલ. એક તમે જે રીતે વાત કરી કે વિદ્યાર્થીઓમાં પણ હાવ હોય, વાલીઓમાં પણ હાવ હોય. સ્કૂલ તો એના રીતે એનું જે એકેડેમિક વર્ષોથી ચાલે છે એ પ્રમાણે કરે છે. પણ આખા પરિવારમાં પણ બાળક 8મા 9મા ધોરણમાં હોય ત્યારથી કે હવે તારે બોર્ડ છે, હવે તારે બોર્ડ છે, હવે તારે વધારે વાંચવાનું છે. એટલે જે માનસિક ભારણ બાળક પર આવે છે, એ કદાચ એના ફિઝિક પર પણ અસર કરે, એના ફિઝિકલ સ્ટ્રેન્થ ઉપર પણ અસર કરે અને પરિણામે બાળક ઓછી તૈયારી કરી શકે. અને એનું જે અસર છે એ પરિણામ ઉપર પડતી હોય. શ્રદ્ધાબેન, એક મહત્વપૂર્ણ વાત અહીંયા કે એકાગ્રતા વધારવા માટે, કારણ કે પરીક્ષાનું ટેન્શન, આજુબાજુનું વાતાવરણ બધાને તો નહીં બદલી શકાય. સોશિયલ જે આપણે અત્યારે બની ગયું છે આખું વાતાવરણ, બાળક 10મામાં હોય તો જાણે કંઈક સ્પેશિયલ ફીલ કરવા માટે સગાવાલાઓ એના ઘરે જાય, એને બેસ્ટ વિશીસ કરવા જાય, એટલે બાળકને એવું લાગે કે હું કંઈ મોટું યુદ્ધ લડવા જઈ રહ્યો છું કે મને આટલું બધું લોકો ઓલ ધ બેસ્ટ કહી રહ્યા છે, શું કરી રહ્યા છે. એટલે આજુબાજુના વાતાવરણથી તો દૂર નહીં કરી શકાય, પરંતુ ઘરમાં પેરેન્ટ્સ શું કરી શકે કે બાળકના મન પરથી આ માનસિક ભારણ હળવું થાય? પહેલા તો એને 9th સ્ટાન્ડર્ડ સુધી તમે જે રીતે ટ્રીટ કરો છો એ જ રીતે ટ્રીટ કરો. તમે એક્ઝામને હાવ બનાવશો તો બાળક સ્ટ્રેસમાં આવવાનું જ છે. તમે જેમ કીધું એમ વાતાવરણ નહીં બદલી શકાય, પણ તમે પોતે પેરેન્ટ્સ તરીકે ઘણું બધું સ્ટ્રેસ લેવું જરૂરી છે, પણ સ્ટ્રેસને મોટિવેશન તરીકે લો. સ્ટ્રેસને તમે ભારણ તરીકે લેશો તો એ સ્ટ્રેસ તમને નુકસાનકારક રહેશે. વધારે સ્ટ્રેસ લેવાથી બાળક શું થશે? ભૂલી જશે, ધ્યાન ભંગ થશે, અને જ્યારે ધ્યાન ભંગ થશે, ભૂલવા લાગશે તો એક્ઝામ સારી રીતે કન્ડક્ટ કરી શકશે નહીં. એટલે સ્ટ્રેસ લેવું સારું છે, પણ એટલું સ્ટ્રેસ પણ ના લો કે જે તમારી બોડીને પણ નુકસાનકારક બને અને તમારા ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝામમાં પણ એની અસર પડે. વિદ્યાર્થીઓની મહેનત એ ક્યારે એળે ન જાય, વાલીઓને પણ એ જ ચિંતા હોય. જરૂર છે યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાની બાળકને, કારણ કે બહુ નાની ઉંમર છે. તમે 10માની વાત કરો કે 12મા ધોરણની વાત કરો, એ બાળક પોતાના ફિઝિકલ ડેવલપમેન્ટમાં પણ એટલું હોય. આજુબાજુનું વાતાવરણ, જેમ આપણે પહેલા વાત કરી, ઘરનું વાતાવરણ, એ તો આપણે બદલી શકાય. મૂળ વાત એ છે શ્રદ્ધાબેન, એક માનસિકતા વિદ્યાર્થીઓમાં બેસી ગઈ છે, ટ્યુશન ક્લાસીસે પણ બેસાડી છે, કે જેટલા વધારે કલાક તમે રીડિંગ કરો ને એટલું તમને વધારે આવડે. હવે દરેક બાળકની કેપેસિટી અલગ અલગ હોય છે. ખરેખર આ કેટલું યોગ્ય છે? ઘણા પેરેન્ટ્સ એવું સ્ટ્રિક કરે છે કે રાત્રે 12-1 વાગ્યા સુધી વાંચો, અથવા તો વહેલા સવારે 6 વાગે ઉઠી અને વાંચો. પ્રસંગોમાં જવાનું બંધ કરાવી દે બાળકોનું, સોશિયલ એક્ટિવિટીઝ બંધ કરાવી દે, વધારેમાં વધારે બાળકને વાંચવાનું કે, અને એટલે અંતે પરીક્ષા આવતા બાળકની આખી જે એનર્જી હોય એ ડ્રેઇન થઈ ગઈ હોય. આને દૂર કરવા શું કરી શકાય? સૌથી પહેલા તો જે સોશિયલાઇઝેશન બંધ કરાવી દે છે તો બાળક ફ્રેશ ક્યાંથી થશે? બાળક ફ્રેશ થવા માટે શેનો ઉપયોગ કરશે? મોબાઈલનો. તો શું ખરેખર મોબાઈલથી ફ્રેશ થવાય છે? ના. મોટાભાગે એનાથી પણ સ્ટ્રેસ જ આવે છે. તમે રીલ્સ જોવો છો તો એનાથી ફ્રેશ નથી થતા, પણ તમે સોશિયલાઇઝેશન હશો, તમે મેરેજ ફંક્શન્સમાં જશો કે અન્ય કોઈ પણ ફંક્શનમાં જાઓ છો, આડોશ પડોશ સાથે, તમારા ફ્રેન્ડ સાથે, ત્યાં તમે ફ્રેશ થાવ છો, તમને ઘણું બધું ત્યાંથી પણ શીખવા મળે છે. પણ આપણે તો શું બાળકને એક રૂમમાં પૂરી રાખીએ છીએ. ઇવન અત્યારના પેરેન્ટ્સ તો બાળકને બેડ પરથી કે એના ટેબલ પરથી પણ એને ખુરશી પરથી પણ ઊભા નથી થવા દેતા. ત્યાં એને ચા, કોફી કે ફૂડ બધું જ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો બાળક તો ફિઝિકલ રીતે પણ પાંગળો બની રહ્યો છે ક્યાંક. હવે એની ડાયજેસ્ટ સિસ્ટમ જ નથી. તમારી ડાયજેસ્ટ સિસ્ટમ નબળી, તમારું બધું જ નબળું. આપણે કહેવાય ને કે પેટ છે ને એ બહુ મહત્વનું છે. એની ડાયજેસ્ટ સિસ્ટમ સારી હશે તો તમારી ઓલ બોડીની સિસ્ટમ સારી ચાલશે. પણ આપણે તો ત્યાંથી જ ભંગાણ કરીએ છીએ. પ્લસ બહારનું ફૂડ જે એકાગ્રતા લાવવામાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. પેરેન્ટ્સ સમજતા નથી. ઇન્સ્ટન્ટ ફૂડ જેટલું ઇન્સ્ટન્ટ છે, ઇન્સ્ટન્ટ ડાયજેસ્ટ નથી કરતું. વાંચવા ઉપરની વાત કરીએ તો આપણે કલાકો, તો કેટલા કલાક વાંચ્યું છે ઇમ્પોર્ટન્સ નથી, તમને કેટલું આવડ્યું, તમે કેટલું શીખ્યા, તમારું કેટલું રિવિઝન છે. અને કહેવાય છે અમારા સાયકોલોજીમાં એમ કહેવાય કે 2 પદ્ધતિ હોય, એક સમગ્ર પદ્ધતિ અને એક વિભાગ પદ્ધતિ. હવે સમગ્ર પદ્ધતિમાં શું હોય કે ભાઈ એક જ ચેપ્ટર તમે એક જ વારમાં વાંચી જાઓ છો. જ્યારે એક જ વારમાં તમે વાંચો એટલે કમ્પ્લીટલી યાદ જ બધા સ્ટુડન્ટ્સને નહીં રહી જાય. દરેકની એક મેથડ હોય છે, બધાની અલગ અલગ સિસ્ટમ હોય. તો અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જેને ટુકડાઓમાં યાદ રહેશે. તો જ્યારે ટુકડાઓમાં યાદ રહેશે વિભાગ પદ્ધતિમાં, તો એ લોંગ ટાઈમ રહેશે. સમગ્ર સ્ટોરી તમને શોર્ટ ટાઈમમાં તમારી ભૂલી જશો.
પણ તમે ટુકડાઓમાં વાંચેલું હશે, પાર્ટ્સમાં વાંચેલું, એક જ સાથે તમે 4-5 ચેપ્ટર તૈયાર કરી દીધા એક જ બેઠકે, તો ક્યાંક તમારું બધું જ યાદ રહેવાની શક્યતાઓ ઘટવાની, અથવા એટ એ ટાઈમ તો યાદ રહી જશે, પણ જો તમને બીજે દિવસે તમને પૂછવામાં આવશે તો તમને યાદ નહીં હોય. એટલે બેટર છે સમગ્ર પદ્ધતિની જગ્યાએ વિભાગ પદ્ધતિનો ઉપયોગ કરો. બાળકોને રેસ્ટ આપો. 1-8 કલાક રીડ કરે છે, પછી એને 10-15 મિનિટનો રેસ્ટ આપો. એને જે ગમતું હોય એ કાર્ય કરવા દો. જમવા એના જે ભણવાના ટેબલ પર બેસે એના કરતા બેટર છે કે બધાની સાથે જમે, પરિવારની હમ સાથે જમે, જેથી અન્ય વિચારણાઓ પણ આપલે થાય. બરાબર છે. બાળકને આખો દિવસ 10th કે 12th છે તો એને જ લગતી વાતો નહીં કરવી જોઈએ. હમ બાળકની સાથે બીજી વાતો પણ કરવી જરૂરી છે. કરંટ અફેરની વાતો કરો, પ્લસ એના કરિયર વિશે વાત કરો, કે બીજી કોઈ પણ ટોક કરો. પણ એક જ ટોપિક સવારથી લઈને રાત સુધી, તો બાળક તો સ્ટ્રેસમાં કે એને એમ થાય કે 10th શું છે. મેં તમને કીધું આગળ બી કે 9th થી જ એને એક બીજ રોપી દેવામાં આવે છે કે ભાઈ તું નેક્સ્ટ યર 10th માં છું. બેટર છે તો બાળકને નોર્મલ રીતે, સૌથી અગત્યની એક જ કે તમે 9th માં જે રીતે ટ્રીટ કરો છો એવી જ રીતે થોડુંક કયો, પણ એટલું બધું પી નાખ્યો કે બાળકના માથે હાવી થઈ જાય. અને આજે જુઓ છો કે આટલા નાના બાળકોને તમે એટલું બધું સ્ટ્રેસ આપો છો કે આત્મહત્યા સુધી બાળક પહોંચી જાય છે. રાઈટ. આજે કેસ આપણે જોઈએ છે કે ભાઈ 15 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી. તો આ કેટલા અંશે યોગ્ય સમાજ માટે, કેટલા અંશે પરિવાર માટે, કેટલા અંશે યોગ્ય છે. તો બેટર છે બાળકને રિલેક્સ ફીલ કરાવો, બાળકને સોશિયલાઇઝેશન રહેવા દો, બાળકને બહાર રમવા બી જવા દો. હા, ટાઈમ ટેબલ એક સેટ કરો, ટાઈમ ટેબલ સેટ કરવું જરૂરી છે. અને રહી વાત કે બાળકની વાંચવાની પદ્ધતિ, તો ઘણા બાળકો એવા હોય છે કે જે રાત્રે વાંચતા હોય છે લેટ નાઇટ, તો એ યાદ રહેતું હોય છે. ઘણા બાળકો એવા હોય છે કે અર્લી મોર્નિંગ વાંચે તો વધારે યાદ રહે છે. પણ એક સાયકોલોજીસ્ટ તરીકે હું એ જરૂર કહીશ કે ભાઈ અર્લી મોર્નિંગ તમારું મન શાંત હોય છે. તમે આખા દિવસ દરમિયાન કરેલી પ્રવૃત્તિ તમે રાત્રે વાંચો તો એ રિમાઇન્ડ થવાની છે. તમારું મગજ હમ ક્યાંક તો જવાનું જ કે ભાઈ સ્કૂલમાં આજે આવું થયું હતું, મારા ફ્રેન્ડ્સે મારી સાથે આવું કર્યું હતું, રાઈટ? એટલે એ તો માઇન્ડમાં રહેવાનું છે. જ્યારે તમે 7-8 કલાકની ઊંઘ કરીને પછી વાંચો છો, તો ત્યારે તમારું માઇન્ડ ફ્રેશ હોય છે. બિલકુલ. ત્યારે કહેવાય ને, આપણે કહીએ છીએ કે આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પણ બ્રહ્મ મુહૂર્તને એક મહત્વ આપવામાં આવ્યું છે. તો એ બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે અર્લી મોર્નિંગ વાંચો છો, તમારું મન શાંત હોય છે, પ્લસ આજુબાજુ કોઈ ઘોંઘાટ નથી હોતો. દિવસ દરમિયાન કે રાત દરમિયાન તમારે આજુબાજુ ઘોંઘાટ હોય છે, જ્યારે મોર્નિંગમાં આજુબાજુ ઘોંઘાટ નથી હોતો. તો હમ મોર્નિંગમાં વાંચવું સારું. વધારે કલાક કરતા કેટલું વાંચો છો, કેટલું યાદ રહે છે, તમારી કેપેસિટી, બાળકની કેપેસિટી હોય. દરેક બાળક 2 કલાક સુધી વાંચી જ શકે એવું ના હોય. કોઈ બાળક હાવર્સ 1 અવર્સ ઇનફ થઈ જાય, અને પણ એને તો બી તમે 2 કલાક બેસાડો તો એનું જે બીજો 1 કલાક તે વાંચે એને કશું જ યાદ નહીં હોય. બિલકુલ. તો બેટર છે બાળકની કેપેસિટી જોવી બહુ અગત્યની છે. બિલકુલ, બિલકુલ. દરેક બાળક અલગ હોય છે. તમે બહુ સરસ વાત કરી કે એક કે બાળકને આઇસોલેટ નથી કરવાનું. બીજું કે માતા-પિતાએ સમજવાનું છે કે મારા બાળકની કેપેસિટી શું છે, વાંચવાની કેટલી છે, પરિણામોની કેટલી છે. બાજુવાળાને 90% આવ્યા, તો મારા બાળકને પણ આવે એ અપેક્ષા આપણે આપણા બાળકને ઓળખવું પડશે. ખૂબ સરસ વાત કરી કે બાળક એનું એ જ છે, ખાલી વર્ષ બદલાવું છે, ખાલી અભ્યાસક્રમ બદલાવશે અને પરીક્ષાની પદ્ધતિ બદલાઈ છે. બાકી ભણવાનું બાળક એ છે ને આ બાબત વાલીઓએ શીખવાની છે. શ્રદ્ધાબેન, અત્યાર સુધી વાત વાલીઓની થઈ. હવે વિદ્યાર્થીઓની થોડી વાત કરીએ તો જ્યારે પરીક્ષાનું રીડિંગ કરે છે, જેમ તમે 2 પદ્ધતિઓની વાત કરી, વિભાગ પદ્ધતિ અને બંને, એ પણ ખૂબ સરસ વાત હતી કે વિદ્યાર્થીઓમાંથી શીખી શકે. કારણ કે કોઈ વિદ્યાર્થીઓને વધારે વાંચવું પસંદ છે, કોઈને શોર્ટ્સ નોટ વાંચવી જરૂરી છે. પણ અંતે તો આપણે એ જોઈએ છે કે બાળક જે કોન્સેપ્ટ છે એ સમજે, એના મગજમાં ક્લિયર થાય અને પરીક્ષામાં જ્યારે પૂછે ત્યારે જવાબ આપી શકે. જ્યારે વાંચવા બેસે છે, પ્રિપેરેશન કરે છે એક્ઝામ માટે, એટલે એક્ઝામના 2 મહિના પહેલા કેવા પ્રકારની તૈયારી હોવી જોઈએ, એક્ઝામના 1 વીક પહેલા કેવી તૈયારી હોવી જોઈએ, અને એક્ઝામના સમયે ખરેખર કેટલું પ્રેશર લેવું જોઈએ, છેલ્લા સમયે રિલેક્સ રહેવું કે છેલ્લા સમયે વધારે તૈયારી કરવી. જી, બહુ સરસ. સૌથી પહેલા તો 2 મહિના પહેલાની વાત કરીએ આપણે. પહેલા તો શરૂઆતથી લઈએ કે ભાઈ વર્ષની શરૂઆત થાય છે, બરાબર છે? તો સ્કૂલમાં અત્યારે શું કરે છે કે સિલેબસ બહુ ઝડપથી પૂરા કરે છે. સિલેબસ ઝડપથી પૂરો થઈ ગયા તો બાળકની પાસે રિવિઝનનો બહુ બધો ટાઈમ હોય છે. સમજો ને દિવાળીથી લઈને તમે જુઓ કે ફેબ્રુઆરીમાં એક્ઝામ આવે ત્યાં સુધીનો ટાઈમ એ લોકોની પાસે ઇનફ ટાઈમ છે.
તો એ લોકોએ ટાઈમ ટેબલ પ્રમાણે વાંચવું જોઈએ. પોતાને પહેલા તો અઘરા વિષય લો, કે તમને અઘરા વિષય કયા છે, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, જે તમને અઘરા લાગે છે એ વિષય પર વધારે ભારણ આપો એક ટાઈમ ટેબલમાં, કે ભાઈ, અને દિવસ દરમિયાન એક જ સબ્જેક્ટ વાંચો એવું પણ નહીં રાખવું. તમે સાયન્સ વાંચો, બોરિંગ થાવ છો તો થોડું મેથ્સ કરી લો, પછી રાત્રે એમ થાય કે ચલો બહુ ખાસ મૂંચવાનું મૂડ નથી તો ગુજરાતી જેવા સબ્જેક્ટ રીડ કરી લો. ઘણી વખત શું થાય છે કે બાળક એવું વિચારી લે છે કે આજે એક દિવસ કે 2-3 દિવસમાં મારે આ સબ્જેક્ટ કમ્પ્લીટ કરવો છે. તો એક જ સબ્જેક્ટ તમે આખો દિવસ વાંચો છો તો તમે બોર થશો. તો બેટર છે કે મિકેનિકલ. તમે સબ્જેક્ટ ડિવાઈડ કરો. હા, તો તમારું માઇન્ડ બી ફ્રેશ રહેશે, તમને મજા પણ આવશે અને વાંચેલું યાદ રહેશે. એટલે થોડુંક સિસ્ટમથી વાંચવાનું. 2 મહિના પહેલા જ્યારે તમે અગાઉથી તૈયારી કરો છો તો એક સિસ્ટમથી વાંચો. અને બીજું કે સબ્જેક્ટ કમ્પ્લીટ કરો. બધા ક્વેશ્ચન, અને સૌથી અગત્યનું બુક્સ રીડ કરવાનું રાખો. આપણે શું કરીએ છીએ, ગાઈડ, પ્રેક્ટિસ બુક જે અત્યારે હાલમાં મળી રહી છે, અસાઇનમેન્ટ, એ જ વાંચીએ છીએ. પણ બેટર છે ટેક્સ્ટ બુક વાંચો. જ્યારે તમે ટેક્સ્ટ બુક વાંચો છો ને ત્યારે ઓલ ઓવર સિલેબસ કમ્પ્લીટ થાય છે તમારો. કારણ કે ઘણી વખત એક્ઝામિનર જે હશે એ ગમે ત્યાંથી તમને ક્વેશ્ચન પૂછે. ઘણી વખત હોશિયાર વિદ્યાર્થીઓને પણ આ વસ્તુની તકલીફ થાય છે કે 2-4 માર્ક્સ માટે રહી જાય છે, પણ ટેકની બહાર તો કશું જ આવતું નથી. તો બાળકોને ટેક્સ્ટ બુક પ્રિફર, અને બીજી વસ્તુ કે જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે પણ બહુ સારું રહેશે. ટેક્સ્ટ બુક વાંચવાથી એને લગભગ કહેવાય ને કે ઘણો બધો સિલેબસ તમારો સિક્યોર થઈ જાય, કે ઘણું બધું તમને આવડી જાય. ખાસ કરીને મેથ્સ, સાયન્સ જેવા, સાયન્સ, ગુજરાતી, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ છે. અમુક તો ગુજરાતીમાં જો કે સ્ટોરી ટાઈપ જ આપેલા હોય છે. તો તમને સ્ટોરી આખી વાંચેલી હશે તો તમને નાનામાં નાનો ક્વેશ્ચન હશે ને તો બી તમને આવડશે. એટલે વાંચવાની પદ્ધતિમાં સૌથી પ્રથમ તો ટેક્સ્ટ બુક વાંચો, પછી ગાઈડ ને તમારી એસાઇનમેન્ટ વાંચો. આ એ બહુ અગત્યનું છે. તમે કોઈ પણ ચેપ્ટરની જ્યારે શરૂઆત કરો છો વાંચવાની, તો સૌથી પહેલા તેની ટેક્સ્ટ બુક વાંચી જાઓ. એટલે ટેક્સ્ટ બુક વાંચી એટલે તમારો કોન્સેપ્ટ તો 100% ક્લિયર થઈ ગયો. પછી તમે એના આન્સર્સ વાંચો છો, ક્વેશ્ચન્સ આન્સર, તો તમને ઇઝી પણ લાગશે. તો આ એક પદ્ધતિ વધારે સારી રહેશે બાળકો માટે. બીજું કે બાળકની સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કે ઊંઘ. એની 7 થી 8 કલાક ઊંઘ હોવી જરૂરી છે. કારણ કે બાળકની ઊંઘ કમ્પ્લીટ નહીં હોય, એક્ઝામમાં તો એ સ્ટ્રેસમાં થવાનો જ છે, પણ એક્ઝામના 2 મહિના પહેલાથી એ સ્ટ્રેસ આપવો જરૂરી નથી. હમ. તો બાળકની ઊંઘ, એનો ખોરાક, એને ટાઈમસર, અને બને ત્યાં સુધી 1-2 મંથ પહેલા એને બહારનું જંક ફૂડ બંધ કરાવો, જેથી કરીને કોઈ બીજી એક્ઝામ ટાઈમે સમસ્યાઓ ના આવે. હમ. કારણ કે ઘણી વખત શું થાય કે સ્ટ્રેસના કારણે પેટમાં પ્રોબ્લેમ્સ, મતલબ ડાયરિયા થઈ જવા, વોમિટિંગ થઈ જવી, ચક્કર આવવા, આવી સમસ્યાઓ આપણે જોઈએ છે કે એક્ઝામ ટાઈમે બાળકોને થાય છે. તો એ ન થાય એનું પણ ધ્યાન રાખવું. અને મેં જે આગળ કીધું એમ કે ભાઈ, વિભાગ પદ્ધતિમાં વાંચો. એક જ દિવસમાં એક જ સબ્જેક્ટ નહીં વાંચવા કરતા 2-3 સબ્જેક્ટ લો, જેથી કરીને તમે સારી રીતે વાંચી શકો અને યાદ પણ. અને બીજી વસ્તુ કે જૂના પ્રશ્નપત્રો જે હોય છે એનું સોલ્યુશન કરવાનું રાખો. 2 મહિનાથી તમે વાંચો છો તો તમે પહેલાથી તૈયારી કરેલી જ છે. તો એવું હોય તો એક પેપર, જે અત્યારે જૂના પ્રશ્નપત્રો ઓનલાઈન ને બધેથી મળે જ છે, અવેલેબલ હોય જ છે, તો એક પ્રશ્નપત્ર એનું એ જ તૈયાર કરો ને એનું એ જ રીડ કરો, એનું એ જ લખો. ટાઈમિંગ પીરિયડ બી તમને ખબર પડશે કે 3 કલાકમાં તમે કેટલું કરી શકો છો, ક્યાં ચૂક થઈ જાય છે, તમારું ટાઈમ મેનેજમેન્ટ કેટલું છે, તો એ પણ તમને ખ્યાલ આવશે. કોઈ પણ એક્ઝામ આપતા પહેલા 5 મિનિટ તો તમે એને પેપર રીડ કરવામાં ફાળવો, કે આમાં તમને કેટલું આવડે છે, કે કયો પ્રશ્ન સરળ છે, શરૂઆતમાં એમસીક્યુ છે કે એવા ક્વેશ્ચન જે કહેવાય કે રોકડિયા માર્ક્સ, આપણે ગુજરાતીમાં કહીએ તો કે રોકડિયા માર્ક્સ છે, તો એને પહેલે કવર અપ કરો. પછી શોર્ટ બિલકુલ. ક્વેશ્ચન ને લોંગ ક્વેશ્ચન લો. તો તમારે પેપરની લગભગ કહેવાય કે જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે સ્કોરિંગ રહેશે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ, ખૂબ સરસ તમે ટિપ્સ આપી કે પહેલા આખું લેસન અને પાઠ્યપુસ્તક વાંચે અને પછી એના પ્રશ્નો સોલ્વ કરે. એ વાંચ્યું છે એટલે એ પ્રશ્નો સોલ્વ કરીને એને આવડશે એટલે કોન્ફિડન્સ પણ બિલ્ડઅપ થશે અને વધારે એને રસ એમાં થશે. શ્રદ્ધાબેન, આપણે વાલીઓની વાત કરી, આપણે પરીક્ષા પહેલાની તૈયારીની વાત કરી, પરીક્ષા ખંડની વાત કરી. પરીક્ષા ખંડમાં સ્ટ્રેસમાં, એન્ઝાયટીમાં, ઉતાવળમાં વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે જે ખૂબ જ ટેન્શનમાં જે આવડે છે એ બધું પહેલા લખી કાઢું, એટલે જે નથી આવડતું, જે ઓછું આવડે છે એ છેલ્લે જતા વધુ
બધું ભૂલાઈ જશે ને પાછું સમય પણ ઓછો હોય છે, એટલે છેલ્લે એ પણ સ્ટ્રેસ આવશે કે હવે તો ટાઈમ ઘટ્યો એટલે હવે શું થશે. ક્યાંક ને ક્યાંક આવી બધી નાની નાની ટાઈમ મેનેજમેન્ટની ભૂલોના કારણે પણ વિદ્યાર્થીને આવડતું હોવા છતાં એ પરીક્ષામાં સારું સ્કોરિંગ નથી કરી શકતા. બીજું કે શાળાનું વાતાવરણ પણ બદલાય છે, કારણ કે અન્ય શાળામાં જઈને આ પરીક્ષા આપવાની છે. થોડોક માનસિક સ્ટ્રેસ એ પણ હોય, કારણ કે નવા ચહેરાઓ, નવા સુપરવાઇઝર, નવી માહોલ અને આજુબાજુ નવા વિદ્યાર્થીઓ, આ બધાની વચ્ચે પરીક્ષા ખંડમાં કેવી રીતે મગજને શાંત રાખી શકાય, એકાગ્ર રાખી શકાય, કોન્સન્ટ્રેશન સાથે પેપર લખી શકાય અને કેવી રીતે ટાઈમ મેનેજ કરી શકાય. હા, આ વાત બહુ સારી છે. સૌથી પહેલા તો હું એમ કહીશ કે બાળક જ્યારે 2 મહિનાની એક્ઝામની આપણે આગળ બી વાત કરી કે ત્યારથી બાળકને થોડું મેડિટેશન કરાવો. બહુ નહીં તો એટલીસ્ટ 15 મિનિટ્સ. 15 મિનિટ બાળક મેડિટેશન કરશે, એમાં એને સેલ્ફ ટોક કરવાનું શીખવાડો કે એણે જે પણ આજે વાંચ્યું છે એ બધું જ એને યાદ છે. આપણે સેલ્ફ ટોક કરીએ છીએ ત્યારે બધું જ વર્તમાનમાં કહીશું કે મને બધું જ યાદ છે, મેં જે પણ રીડ કર્યું છે. એવી જ રીતે જો એને કોન્સ્ટન્ટ ડેલી એ રૂટીનમાં કરતો હશે તો જ્યારે એક્ઝામ ટાઈમ આવશે ત્યારે એ એક્ઝામ પહેલા પણ એને એ જ ફર્સ્ટ થિંગ રાખે કે સેલ્ફ ટોક કરીને જાય કે એણે જે પણ વાંચ્યું છે એને બધું જ યાદ છે, એ બધું જ લખી શકશે અને સારામાં સારી રીતે એ પેપર આપીને જ આવશે. ટૂંકમાં એની સેલ્ફ ટોક કરવી બહુ જરૂરી છે. પ્લસ અહીંયા પેરેન્ટ્સનો પણ એક મહત્વનો રોલ આવે છે કે જ્યારે એક્ઝામ ટાઈમે બાળક એક્ઝામ આપવા જાય છે ત્યારે એને વધારે પડતું કે ભાઈ તું બેટા લખીને જ આવજે, તું આવું કરીને આવજે, કોઈ ક્વેશ્ચન છોડતો નહીં, તું આમ જ કરજે, તું આ રીતે જ લખજે. તો એક્ઝામના 1 અવર્સ પહેલા પેરેન્ટ્સે આટલું બધું પ્રેશરાઇઝ નહીં થવું જોઈએ. તમે એક્ઝામ પહેલા એને ઘણું બધી વખત આ વસ્તુ કહી દીધેલી છે, બાળકને ખબર જ છે કે એને આ બધી વસ્તુ એટેમ્પ કરવાની છે. તો એ ટાઈમે માતા પિતાએ આટલા બધા ફોર્સફુલી નહીં કહેવું જોઈએ. એક્ઝામના લાસ્ટમાં ઓલ ધ બેસ્ટ કહે છે ત્યાં સુધી બેટા બધું લખીને આવજે, બેટા બધું લખીને આવજે. તો આ વસ્તુ નહીં થવી જોઈએ. બાળક જ્યારે એક્ઝામ રૂમમાં જાય છે ત્યારે તમે કીધું એમ કે સ્કૂલ નવી હોય છે, વાતાવરણ નવું છે, તો પહેલા તો બાળકે ઊંડા શ્વાસ લઈને શાંત મને એની જગ્યાએ બેસવું જોઈએ. એકાદ ઘૂંટ પાણી પીને મનને શાંત કરવાનું. આન્સર શીટ તમને પહેલા આપશે, તેમાં તમારા નંબર ને બધું ખૂબ શાંતિથી લખવાનું. જ્યારે પેપર આવે ત્યારે એકાદ 2 મિનિટ કે મિનિમમ 10 થી 15 સેકન્ડ ઊંડા શ્વાસ લઈ ત્યારબાદ બાળકને પેપર પૂરેપૂરું વાંચી જવું જોઈએ. એને સમજી લેવું જોઈએ ક્યાં અઘરું છે, ક્યાં સહેલું છે, શું છે, સહેજ પણ સ્ટ્રેસ વગર. અને જ્યારે બી કોઈ ક્વેશ્ચન નથી આવડતો, એવું બને કે કોઈ ક્વેશ્ચન નથી આવડતું, તો પહેલા તો એને શાંતિથી ઊંડા શ્વાસ લઈને 2 મિનિટ 2 સેકન્ડ એને ધ્યાનથી બેસવું અને પછી વિચારવું કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. બાળક જ્યાં સુધી સમજશે નહીં કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે ત્યાં સુધી એને આન્સર નથી આવડતો. એટલે ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરે અને ખૂબ શાંત મને વિચારીને લખે. જરૂરથી બધા જ બાળકો લખી જ શકશે. એક્ઝામ એ મોટો હાવ છે નહીં. પહેલા પણ પેરેન્ટ્સનો અહીંયા બહુ મહત્વનો રોલ છે. એક્ઝામના એન્ડ મોમેન્ટ પર બાળક પર સ્ટ્રેસ ના નાખો. જો બાળક ઉપર એન્ડ મોમેન્ટ તમે સ્ટ્રેસ નાખશો તો એ પરીક્ષા ખંડમાં પણ સ્ટ્રેસમાં જ રહેશે. એટલે બેટર છે કે બાળકને સ્ટ્રેસ વગર જવા દો, જેથી કરીને વધારે શાંતિથી એક્ઝામ આપી શકે. બિલકુલ. શ્રદ્ધાબેન, તમે બહુ જ સરસ માહિતી અને બહુ જ સરસ માર્ગદર્શન આજે વિદ્યાર્થીઓને આપ્યું છે. ખરેખર એ હેલ્પફુલ થશે. અંતમાં તમે કોઈ ખાસ ટિપ્સ આપવા માંગતા હો સ્ટુડન્ટ્સને તમારા આટલા વર્ષના અનુભવ પરથી કે વિદ્યાર્થીઓની માનસિકતા શું હોય છે અને ખરેખર એમાં કઈ કઈ વસ્તુ વિદ્યાર્થીઓએ બદલવાની જરૂર છે પરીક્ષા પહેલા, પરીક્ષા સમયે અને ખાસ કરીને પરિણામ આવે ત્યારે પણ, કારણ કે પરિણામ પછી પણ ડિપ્રેશનમાં જતા હોય છે આજકાલ છોકરાઓ, પોતાનું ધાર્યું પરિણામ ન આવે. ઘણા દાખલા આપણે જોયા છે, 5-10 માર્કનો ખાલી ડિફરન્સ આવ્યો હોય જે પોતાની અપેક્ષા કરતા, તો પરિણામના દિવસે વિદ્યાર્થીઓ રડતા હોય છે. એટલે આ સમયે કેટલું જરૂરી છે કે એમને મોરલી સપોર્ટ કરવો અને એ વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવાનું છે આ સમયે? સૌથી પહેલા તો આપણે એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ પહેલા મતલબ 10th માં બાળક આવે છે ત્યારથી લઈને એક્ઝામ ટાઈમિંગ સુધી તો સૌથી વધારે કે બાળકને પૂરતી ઊંઘ, યોગ્ય ખોરાક, આના ઉપર હું વધારે ભાર તમને કદાચ એવું લાગતું હશે કે મેમ ભાઈ ઊંઘ અને ખોરાક પર, કારણ કે એ બહુ આપણે લાઈફની બહુ ઇમ્પોર્ટન્સ બાબત છે કે બાળકની ઊંઘ તમે નાના બાળકોમાં પણ જોજો કે બાળક પ્રોપર એની ઊંઘ નહીં થઈ હોય ને તો એ કચકચ કચકચ કરશે.
નોર્મલી આપણે પણ આપણી લાઈફમાં પણ સપોઝ આપણે શિડ્યુલ બહુ જ હેટ્રિક રહ્યું હોય છે, આપણી ઊંઘ પૂરી નથી, તો ક્યાંક આપણા નેચરમાં ઇફેક્ટ પડે છે. તો બાળકની ઊંઘ સૌથી અગત્યની છે. 7 થી 8 કલાક બાળકને પ્રોપર ઊંઘ આપો. પાણી વધારે પીવે બાળક, જેથી ડિહાઇડ્રેટ ના થાય એક્ઝામ ટાઈમે. જંક ફૂડથી બને એટલા દૂર રહે, ખાસ કરીને એક્ઝામના 2 મંથ પહેલા તો એટલીસ્ટ બાળક જંક ફૂડથી દૂર રહે. અને ડેલી 15 મિનિટ એ પોતાની હેલ્થ માટે વોક કરે, મેડિટેશન કરે. આ બાબતો હું વધારે ભાર આપીશ કે આટલું બાળકે કરવું બહુ જરૂરી છે. મેડિટેશન, સેલ્ફ ટોક, મેં આગળ બી કીધું કે તમારી સેલ્ફ ટોક કરો કે તમારો જે પણ ગોલ છે એ તમે ડેલી તમારી જાત સાથે ટોક કરો કે ભાઈ હું આ છું. તમારે 80% લાવવા છે, તો તમારા અનકોન્શિયસ માઇન્ડને તમે સજેશન આપી દો. આપણું અનકોન્શિયસ માઇન્ડ છે ને, એ શું છે? આપણું ગુલામ છે. મતલબ કે આપણે એને જે કહીએ છીએ એને કરે જ છે, પણ આપણે કયા ટોનમાં કહીએ છીએ એ મહત્વનું છે. બિલકુલ. તો ડેલી તમે એમ કહેશો કે ભાઈ મારે 80% આવી ગયા છે, મારે 80% આવી ગયા છે, હું જે પણ વાંચું છે બધું જ યાદ છે. તમે 10th શરૂથી લઈને તમારી એક્ઝામ સુધી ડેલી આ ટોક કરો છો, તમારા સેલ્ફ ટોક, તો 110% તમારે 80% આવશે. તમારો જે પણ ગોલ બિલકુલ. હશે એ તમે અચીવ કરશો. અને બીજી વસ્તુ, એક્ઝામ પછી રિઝલ્ટ આવ્યા બાદ ભાઈ ઘણી બધી સમસ્યાઓ છે કે તમે કીધું એમ 2, 5, 7 માર્ક્સ માટે બાળકો રડી રહ્યા છે. તો બાળકોને હું એક જરૂર કહીશ કે કોઈ પણ ફેલિયર કશું અચીવ નથી કરી શકતો એવું કશું જ છે નહીં. દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે, અને કોઈ ફિલ્ડ એવું નથી કે એમાં કોઈ બીજી, સપોઝ તમારે ડોક્ટર બનવું છે, નથી બની શક્યા કોઈ પણ કારણસર, તો તમારી લાઈફ રોકાઈ નથી જતી. બિલકુલ. કોઈ ના કોઈ રસ્તા તો દરેક હોય છે. કોઈ, કેમ કહેવાય છે ને કે કોઈ ક્વેશ્ચન એવો નથી કે જેનો આન્સર ના હોય. ક્વેશ્ચન છે તો આન્સર છે. એવી જ રીતે જ્યારે તમારી કોઈ સમસ્યા છે, તો એનું સમાધાન પણ છે. એક રસ્તો બંધ હોય તો બીજો ઓપ્શન હોય જ છે લાઈફમાં. એક ઓપ્શન બંધ થઈ ગયા પછી લાઈફ રોકાઈ નથી જતી. ઈશ્વરે આપણને સુંદર મજાની લાઈફ આપી છે, તો એને સારી રીતે જીવો, સ્ટ્રેસફુલી નહીં બનાવો. કારણ કે આપણે કહી શકાય 99% સ્ટ્રેસ જે આપણે પોતે જ ઊભું કરેલું છે. સાચી વાત. બરાબર છે. અને એ એટલા સ્ટ્રેસના કારણે જ આજે જોવો છો કે કેટલા બધા રોગો થવા લાગ્યા છે. નાના નાના બાળકોને હાર્ટ એટેક આવે છે. શા માટે આવે છે? ફૂડ, પૂરી ઊંઘ નહીં, સ્ટ્રેસ, પોતે લીધેલું સ્ટ્રેસ, માતા પિતાએ અત્યારે માતા પિતાની અપેક્ષાઓ, ક્યાં બાળકના સ્ટ્રેસ લેવલનો વધારો કરવા માટે ખરેખર હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ, જે પણ કદાચ આ મારી વાત સાંભળી રહ્યા છે, તો પ્લીઝ બાળકોને સ્ટ્રેસ નહીં આપો. તમે બાળકની જગ્યાએ ક્યાં રહીને જુઓ કે તમને આટલો સ્ટ્રેસ સામેવાળી વ્યક્તિ આપશે તો તમારી શું હાલત થાય. તો પ્લીઝ બાળકોને સ્ટ્રેસ નહીં આપો. અત્યારના બાળકોની કેપેસિટી તમારા ને મારા કરતા ઘણી વધારે છે. જી. તો બાળકને ફક્ત વે આપો, એને સ્ટ્રેસ ના આપો, એને ગાઈડન્સ આપો. જે વસ્તુ તમે ખીજાઈને કહી શકો છો એ જ વસ્તુ બહુ પ્રેમથી અને એક ટેકનિકથી કહેશો તો બાળકના મગજમાં બી ઉતરશે. એટલે સ્ટ્રેસ ના આપો, વાંચન ઉપર એટલું ભારણ ન આપો કે જેથી જી. કરીને બાળક એક્ઝામ, મેં આગળ બી કીધું કે એક્ઝામના છેલ્લી ક્ષણ સુધી માતા પિતા એમ કહે છે કે બેટા બધું લખીને આવજે, કોઈ ક્વેશ્ચન છોડતો નહીં, તું આમ જ કરજે, તું આ રીતે પેપર નહીં. કારણ કે હું જોઉં જ ને ઘણી વખત અમે લોકો જોતા હોઈએ છીએ કે ભાઈ સ્કૂલમાં પણ બાળકો પ્રી સ્કૂલમાં હોય છે ત્યારથી જ બાળક એક્ઝામ આપવા જતો હોય, ટાટા બાય બાય તો સાઈડમાં રહે છે, બધું જ લખીને આવજે, એક ક્વેશ્ચન છોડતો નહીં. નહીં, એ નહીં હોવું જોઈએ. તમે ઓલ ધ બેસ્ટ કહો, બસ સ્ટીલ તું પેપર લખીને આવ, બરાબર છે ત્યાં સુધી, પણ એને એટલું સ્ટ્રેસ નહીં આપો કે આ કર નહીં. એને ખૂબ જ શાંતિથી આપો. બાળકો આપણા ભવિષ્ય છે, તો ભવિષ્યને આપણે આપણી જાતે જોખમમાં નહીં મૂકવું જોઈએ. તો સૌથી પેરેન્ટ્સ, સોશિયલ મીડિયાને પણ જે પણ લોકો યુઝ કરે છે એમને પણ કહીશ કે બાળકોને એટલા બધા મોટિવેશનલ લેક્ચરો નહીં આપો કે સ્ટ્રેસમાં આવી જાય. ઘણી વખત મોટિવેશનલ લેક્ચર બી એટલા બધા વધારે પડતા ક્યાંક બાળકને સ્ટ્રેસમાં લાવી દેતા હોય છે.
તો બેટર છે કે બાળકને બહુ આપણું ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે, તો એને ખૂબ જ ચીલ્ડ રાખો, જેથી કરીને વધારે સારું આપણું ભવિષ્ય બની શકે. આપણા દેશ માટે ખૂબ જ બાળકો ઉપયોગી છે. બિલકુલ, તમે અમારી સાથે જોડાયા શ્રદ્ધાબેન, એ માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વાત અહીંયા એ જ છે કે વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, વાલીઓએ શું કરવાનું છે, ભવિષ્યમાં આપણે કઈ દિશામાં જવાનું છે. પરીક્ષાના જે પરિણામો છે એ ભવિષ્યનો આધાર નથી, પરંતુ એનાથી ભવિષ્યની કારકિર્દી કેવી રીતે ઘડી શકાય, અનેક મુદ્દાઓ પર આગળ પણ કરીશું ચર્ચા. ડાયટિશિયનની પણ લઈશું સલાહ, અને અનેક તમામ બાબતો જે તમારે જાણવી જરૂરી છે. તમારું બાળક પહેલા ધોરણમાં છે કે કોલેજમાં છે કે પછી જોબ માટે જવું છે, દરેક લેવલ પર, દરેક સ્ટેજ પર તમારે શું જરૂરી છે ગાઈડન્સની, મનોવૈજ્ઞાનિકો, પ્રોફેસર્સ, એ બધાની પાસેથી આપણે જાણતા રહીશું. બકોર ટોક્સની અમારી આ સિરીઝમાં અમારી સાથે જોડાયેલા રહો.